ખેડૂતો માટે આગામી 48 કલાક ચિંતાજનક છે। હવામાન વિભાગ બાદ હવે ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। હવામાનને લઈને અંબાલાલ પટેલે ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે। અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક છે। રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। ભારે પવનના કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાની શક્યતા છે। આ ઉપરાંત આંબાના ઝાડને પણ અસર થઈ શકે છે। આજે ગુજરાતમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે। આ ઉપરાંત આવતીકાલે શનિવારે 42 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। કચ્છમાં વધુ અસર વર્તાશે, જ્યારે આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। જૂનાગઢ, સુરેન્દ્રનગર, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આગાહી અનુસાર આગામી 3 થી 6 માર્ચ સુધી રાત્રિ દરમિયાન ઠંડી પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। વડોદરામાં ડિમોલિશનની કામગીરી દરમિયાન મામલો ગરમાયો હતો અને સ્થાનિકો તેમજ તંત્રવાહકો આમને સામને આવી ગયા હતા। ભગવાનની ડેરી હટાવાતા મામલો બીચક્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાઘોડિયા રોડ પર ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી। દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ચિમનલાલ પાર્ક પાસે આવેલું 70 વર્ષ જૂનું ધાર્મિક સ્થાન હટાવાયું અને મામલો ગરમાયો। ભગવાનનું સ્થાન દૂર કરાતા સ્થાનિક લોકો ટોળે વળ્યા હતા અને સૂત્રોચ્ચારો કર્યા હતા। ચિમનલાલ પાર્ક પાસે આવેલું 70 વર્ષ જૂનું ભાતીજી મહારાજના સ્થાનકની સ્થાનિકો દ્વારા પૂજા કરાય છે। સ્થાનિકોએ કોર્પોરેશન માત્ર હિન્દુ મંદિરોનો જ ટાર્ગેટ કરતું હોવાના આક્ષેપ કરાયા। સાથે જ મંદિર તોડવાની જાણ થતાં જ બજરંગ દળ અને રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓ દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે પરિસ્થિતિ પામી ગયેલા દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ દેશવાલ દ્વારા પોલીસનો કાફલો ઉલાવી લેવામાં આવ્યો હતો અને મામલો વધુ વધશે તે પહેલા જ અટક્યો હતો। ઉલ્લેખનીય છે કે પથ્થરમારાની આ ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે અંગે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે। જણાવી દઈએ કે વડોદરામાં એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર ઓફર લાઈવ કરી હતી। ઓફર આપતા સમયે તેણે જય શ્રી રામ કહ્યું હતું, જેમાં પાદરાના શાહિદ પટેલ નામના શખ્સે અભદ્ર કોમેન્ટ કરી હતી। આ મુદ્દે કેસ નોંધાયા બાદ પોલીસે આરોપીની પોલીસ મથકે લાવ્યા બાદ મામલો ગરમાયો હતો અને બેકોમના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો। આ બનાવમાં 4 લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે નવાપુરા પોલીસે 40 થી 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી। પોલીસે શાહિદ પટેલ ઉપરાંત રાયોટિંગ મામલે 10 લોકોની ધરપકડ કરી હતી। દરમિયાનમાં આ પથ્થરમારાના મામલે પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। વડોદરાના નવાપુરામાં થયેલા પથ્થરમારાના કેસમાં પોલીસની તપાસ તેજ બની છે। પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। રાજકોટમાં ચાલી રહેલી ઇન્કમટેક્સની તપાસમાં દરરોજ નવા સ્ફોટક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 225 કરોડ જેટલી રોકડ જપ્ત કરાઈ છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટમાં બિલ્ડર ગ્રુપને ત્યાં છેલ્લા 4 દિવસથી સતત તપાસ ચાલી રહી છે। બિલ્ડર ગ્રુપ, ઓર્બિટ અને લાડાણીની ઓફિસ સહિતના સ્થળો પર તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં રૂપિયા 2.25 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, આઈટી વિભાગ દ્વારા જુદી જુદી બેંકોના 18 જેટલા લોકર પણ સીલ કરવામાં આવ્યા છે। સૂત્રો અનુસાર ઇન્કમટેક્સના અધિકારીઓને તપાસ દરમિયાન જમીન ખરીદી સહિતના શંકાસ્પદ આર્થિક વ્યવહારો પણ મળી આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે। સૂત્રોનું માનીએ તો હજી પણ આ તપાસનો દોર વધુ લંબાય તેવી શક્યતાઓ છે અને હજી પણ કેટલાય બિલ્ડરોના કરોડોની કરચોરી સામે આવે તેવી પણ શક્યતાઓ છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં શ્વાન લટાર મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હોસ્પિટલમાં દર્દીઓ નહીં પરંતુ રખડતા શ્વાન છે। આ વિડીયો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલનો છે કે જ્યાં દર્દીઓને રહેવાનું હોય ત્યાં શ્વાન લટાર મારી રહ્યા છે। શ્વાનના ફરતા વિડીયો આ પહેલીવાર નથી, અનેકવાર આવા પ્રકારના બનાવો જે છે તે સામે આવી ચૂક્યા છે। આ પહેલા પણ આણંદમાં ઉંદરડા દ્વારા દર્દીઓના પગ કોતરી ખાવાની ઘટનાઓ સામે આવી હતી। ત્યારબાદ હવે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં શ્વાન હોસ્પિટલની અંદર ફરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો એક દર્દી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર આ પ્રકારના બનાવો વારંવાર બનતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં અનેકવાર આવી ઘટનાઓ જે છે સામે આવતી હોય છે। ત્યારે વધુ એક વખત હોસ્પિટલની અંદર શ્વાન લટાર મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે આ પહેલા પણ સોલા સિવિલ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે। ત્યારે વિડીયો વાયરલ થયા બાદ કોઈ તપાસ થઈ, કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું। નકલી દવાઓ પધરાવી દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરતી કંપનીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે। આવી ફેક્ટરી માલિકોના લાયસન્સ રદ કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કવાયત શરૂ કરી। અમદાવાદમાં નકલી દવા કૌભાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચાંગોદરમાં ઝડપાયેલી દવાઓ બનાવતી 9 ફેક્ટરી માલિકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ફેક્ટરીઓ દેશભરમાં નકલી દવાઓ સપ્લાય કરતી હોવાનું સામે આવ્યું છે। ઇન્દોર, મુંબઈ, જયપુર જેવા મોટા શહેરોમાં નકલી દવાઓ મોકલાતી હતી।
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ કેમિસ્ટ એસોસિએશન પણ હરકતમાં આવ્યું છે. કેમિસ્ટ એસોસિએશન નકલી દવા બનાવતા ફેક્ટરી માલિકો જો એસોસિએશનના મેમ્બર હશે તો તેમને હટાવી દેવાશે તેવી તૈયારી બતાવી છે. મહત્વનું છે કે મોંઘી દાટ મળતી એન્ટીબાયોટિક દવાઓનું ફાર્મા કેમ્પમાં નકલી દવાઓ બનાવવામાં આવતી હતી અને નકલી દવાઓનું વિતરણ પણ કરવામાં આવતું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 3 દિવસના પ્રી વેડિંગ ફંક્શનની આજથી જામનગરમાં શરૂઆત થઈ છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા બોલિવૂડના ટોચના સ્ટાર સહિતના દેશના અને વિદેશના મહેમાનો જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પર સામાન્ય લોકોથી વધુ સેલિબ્રિટીઓ નજરે પડી રહ્યા છે. દેશ વિદેશના ટોચના સેલિબ્રિટીઓ અને વેપાર જગતના ટોચના અગ્રણીઓનો જમાવડો લાગ્યો છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ સહિતના મહેમાનો જામનગર મહેમાનગતિ માણી રહ્યા છે. ઝુકરબર્ગ તેમના પત્ની પ્રિસિલિયા રિયન સાથે જામનગર આવ્યા છે તો શાહરૂખ ખાન પણ પરિવાર સાથે અંબાણી પરિવારના મહેમાન છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મહેમાનોના સ્વાગત માટે લોક કલાકારો લોકનૃત્યની રમઝટ જમાવતા પણ નજરે પડ્યા હતા. આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના પણ ફંક્શનમાં પરફોર્મ કરશે. આ માટે રિહાનાનો કાફલો પણ જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. જામનગર અંબાણી પરિવારના લગ્ન સમારોહના રંગમાં રંગાયું છે. દરમિયાન નીતા અંબાણીએ ફંક્શનની થીમ સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરાઈ છે. નીતા અંબાણીએ એક્સ પર વિડીયો જાહેર કર્યો છે. તેમણે એક્સ પર લખ્યું છે કે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ કલા અને સંસ્કૃતિ છે. તેઓ કહે છે કે શરૂઆતથી કલા સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે. અનંત રાધિકા સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરશે. બીજી બાજુ પૂર્વ ક્રિકેટર ઝાહિર ખાન અને તેમના પત્ની જામનગર પહોંચી ચૂક્યા છે. ઉપરાંત ક્રિકેટર સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન પણ પ્રી વેડિંગ ફંક્શનમાં પહોંચી ચૂક્યા છે. તો વિદેશી ક્રિકેટર્સ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર બ્રાવો ઉપરાંત બેડમિન્ટન પ્લેયર સાનિયા નેહવાલ પણ જામનગર પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ અનેક દેશના મહાનુભાવો અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણી લડવા થનગનતા મૂર્તિયાઓએ લોબિંગ શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રની બેઠકના ઉમેદવારોના નામને લઈ લોકોમાં જ નહીં પક્ષોમાં પણ આતુરતા છે. ત્યારે રાજકીય પક્ષો સૌરાષ્ટ્રના જ્ઞાતિના ગણિતનો મેળ બેસાડવા પ્રયાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મોટો વોટ શેર ધરાવતા કોળી, લેવા, કડવા પાટીદારોને સાચવી લેવા મહામંથન કરતા પક્ષોના નેતાઓ દ્રશ્યમાન થાય છે. રાજકીય સૂત્રો અનુસાર અમરેલી, ભાવનગર, રાજકોટમાં પાટીદારને ટિકિટ મળી શકે છે તો સુરેન્દ્રનગર બેઠક પર કુંવરજી બાવળિયાના નામની ચર્ચા છે. જૂનાગઢ બેઠક ઉપર કોળી ઉમેદવારને ટિકિટ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મળેલી ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. સૂત્રોની વાત માનીએ તો ઉમેદવારોની યાદી તૈયાર થઈ રહી છે. પ્રથમ યાદીમાં 4 થી વધુ જેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક ગાંધીનગર લોકસભા સીટનો જીતવાનો લક્ષ્ય બીજેપીએ 10 લાખની લીડનો રાખ્યો છે. કેવી રીતે પાર પડશે આવો જાણીએ. ગુજરાતની 25 બેઠક પર 5 લાખ જ્યારે ગાંધીનગર લોકસભા 10 લાખની લીડથી જીતવા બીજેપી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. 10 લાખની લીડ માટે સાથે જ આ સીટના ઉમેદવાર અમિત શાહ પાસે દેશના અનેક વિસ્તારની જવાબદારી હોવાના કારણે અહીં વધારે આવી શકશે નહીં, જેથી તેમના તરફથી લોકો સુધી મેસેજ પહોંચાડવા અને છેલ્લા 5 વર્ષમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, કયા લાભ મળ્યા છે, આ તમામ મુદ્દા લોકો સુધી પહોંચાડવા હું છું અમિત શાહ નામનું અભિયાન ચલાવવામાં આવશે. જેમાં તમામ કાર્યકર્તાઓ આ થીમ સાથે લોકો સાથે સંપર્ક કરશે. ગાંધીનગર લોકસભા સીટ દેશની હાઈ પ્રોફાઇલ બેઠક પૈકીની એક છે અને સૌથી વધારે લીડથી જીતનાર સીટની ગણતરી થાય તેના માટે આ કવાયત ચાલી રહી છે. જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ 5500 કરતાં વધુ જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ જાહેર કરી. 1 એપ્રિલથી આ પ્રાથમિક કસોટી શરૂ થશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ 20 કેડરની 5554 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેમાં બંને ગ્રુપની સંયુક્ત પ્રાથમિક કસોટી છે એ 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. એ માટેના 21 માર્ચથી કોલ લેટર ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે, જેથી કરીને ઉમેદવારોએ કયા દિવસે પરીક્ષા આપવાની છે તે જાણી શકાશે. 1 એપ્રિલથી લઈ અને 20 એપ્રિલ સુધી એટલે લગભગ 20 દિવસ સુધી આ પરીક્ષા છે એ લેવામાં આવશે. 32,000 ઉમેદવારો 4 તબક્કામાં પરીક્ષા આપશે. સાથે અલગ અલગ 55 જેટલા સેન્ટરો પર આ પરીક્ષા ગોઠવવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળને 5,17,000 કરતાં વધુ અરજીઓ આ પરીક્ષા માટે મળી છે. જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરશે એ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે. 500 વર્ષની પ્રતીક્ષા બાદ સરયુના કાંઠે અયોધ્યામાં ભગવાન રામલલા બિરાજમાન થયા છે.
અને આ રામલલાના દિવ્ય દર્શન માટે વિવિધ રાજ્યોમાંથી અનેકવિધ કાર્યક્રમો અને યોજનાઓ થઈ રહી છે, જેને લઈને ગુજરાત રાજ્ય સરકારે પણ એક ખાસ નિર્ણય લીધો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ દરરોજ લાખો સંખ્યામાં ભાવિકો અયોધ્યાના દર્શને આવી રહ્યા છે. અયોધ્યામાં સતત ઘસારો વધી રહ્યો છે. અનેક રાજ્યોમાંથી સ્પેશિયલ ટ્રેન, બસ અને ફ્લાઇટ સુદ્ધા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાંથી પણ ખાસ ફ્લાઇટ અયોધ્યા સુધી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત સરકારનું મંત્રીમંડળ રામલલાના દર્શને જઈ રહ્યું છે. મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ આવતીકાલે રામલલાના દર્શન કરશે, તો સાથે જ મુખ્ય સચિવ સહિત અમુક મહત્વના અધિકારીઓ પણ જોડાશે. ગિરનાર પર્વત પર જનારા શિવરાત્રીના મેળામાં, ભવનાથના મેળામાં હવે તમામ મુલાકાતીઓ હશે, પ્રવાસીઓ હશે, તેમને તકલીફ નહીં પડે, કારણ કે એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પરંપરાગત ગિરનારના પર્વત પર ભરાતા ભવનાથના મેળા અને રવેડી યાત્રાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. ત્યારે એસટી બસોમાંનો પણ ધસારો વધુ પડતો થઈ જતો હોય છે. તે દરમિયાન પેસેન્જરોને હાલાકી ન પડે તેને લઈને એસટી નિગમ દ્વારા વધારાની બસોથી વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ પેસેન્જરોમાં જ્યારે ધસારો વધે તો અલગ અલગ શહેરના વિસ્તારોમાં તમામ બસોમાં એક્સ્ટ્રા બસો દોડાવવા માટેની સૂચના છે તે પણ આપી દેવામાં આવી છે. ગત વર્ષની સરખામણી કરતાં આ વર્ષે પ્રવાસીઓનો અને દર્શનાર્થીઓનો ધસારો વધારે રહેવાના કારણે બસોમાં વધારે પડતો વધારો કરવામાં આવ્યો છે.